નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું શક્તિ આકાર લઈ રહ્યું છે। આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ક્યાં ટકરાશે એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। ભારતીય હવામાન વિભાગે મંગળવારે 13 મેના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા અંગે ચેતવણી જાહેર કરી છે। આ સંભવિત સાયક્લોન શક્તિ હજુ સુધી સર્જાયું નથી। હવામાન શાસ્ત્રીઓ અને પ્રાદેશિક હવામાન મોડલો અનુસાર તેના સર્જાવા માટે પરિસ્થિતિઓ વધુને વધુ અનુકૂળ બની રહી છે। રિપોર્ટ અનુસાર સાયક્લોન શક્તિ 23 મેથી 28 મેની વચ્ચે સર્જાઈ શકે છે, કારણ કે 16 મેથી 22 મેની વચ્ચે પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે। આ દરમિયાન બાંગ્લાદેશના હવામાન શાસ્ત્રી મોસ્તફા કમલ પલાસે ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું કે 16 થી 18 મે દરમિયાન બંગાળની ખાડીમાં એક ચક્રવાત બની શકે છે, જે આ મહિનાના અંતમાં ચક્રવાત શક્તિમાં ફેરવાઈ શકે છે। જોકે ભારતીય હવામાન વિભાગે તેની પુષ્ટિ કરી નથી અને કહ્યું છે કે આ સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની આગાહી કરવી હજુ વહેલું ગણાશે। 13 મેના રોજ હવામાન વિભાગે પુષ્ટિ કરી હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર, નિકોબાર ટાપુ અને ઉત્તર અંદમાન સમુદ્રના કેટલાક ભાગમાં આગળ વધી ગયું છે। વધુમાં એજન્સીએ જણાવ્યું હતું કે અંદમાન સમુદ્ર પર એક ઉપલા ચક્રવર્તી પરિભ્રમણ જે આગામી દિવસોમાં તોફાનના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે। IMDએ 12 થી 17 મે દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક ભાગમાં વાવાઝોડા સાથે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને સિક્કિમ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।